પંચમહાલના ગોધરામાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીને લઈને ધાંધિયા જોવા મળી રહ્યા છે। સમયસર વીજ પુરવઠો ન મળવાથી ખેડૂતોને સિંચાઈ સુવિધા મળવી મુશ્કેલ થઈ રહી છે। ગોધરાના સાંકલી, આંટા અને છારિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કેનાલ કે પછી અન્ય સિંચાઈની સુવિધાઓનો અભાવ છે। ત્યારે આવી સ્થિતિમાં ખેડૂતો બોર કે કૂવાના પાણીથી શાકભાજીની ખેતી કરી નિર્વાહ કરી રહ્યા છે। છેલ્લા 2 માસથી વીજ પુરવઠો ન મળવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે। સંલગ્ન વિભાગને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ પુરવઠો ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। અમારા ગામના લોકો મોટા ભાગે ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે। અમારા ગામની વસ્તી લગભગ 4000 જેટલી છે, પરંતુ આજે વીજળીની બાબત છે એની અંદર ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે। અમારા જે ખેતી લાયક જે લાઇટ છે તે છેલ્લા 2 મહિનાથી નથી મળ્યું, અને એના કારણે જે ખેડૂતોએ શાકભાજી કરી છે, ઘાસચારો કર્યો છે, એ તમામ નાશ પામ્યો છે। છારિયા, રીછા અને જાંબુડી ફળિયામાં ખેતીવાડીનું લાઇટ 20 દિવસથી નથી, તો ખેડૂતોને બહુ તકલીફ પડી રહી છે। ઘાસચારો છે, શાકભાજી છે, અને ડીઝલની અત્યારે મોંઘવારી છે। એના માટે પશુપાલન માટે બી, અમારા પશુ માટે બી, પાણીને પીવા માટે બી તકલીફ છે। એના માટે લાઇટ જો વહેલી તકે સરકારશ્રી કરી શકે તો બહુ સારું છે। અમારા અહીંયા મુખ્યત્વે લોકો ખેતીવાડી જોડે સંકળાયેલા છે અને ખેતીનો ધંધો કરે છે, પણ છેલ્લા 2-1 માસથી વાવાઝોડું આવ્યું ત્યારથી ખેતીવાડીનું લાઇટ અહીંયા આવતું નથી, જેથી જે ઊભા પાકને નુકસાન અને સુકાઈ ગયેલા દેખાય છે। અને હવે જો અમારા ગામની અંદર ગ્રામ પંચાયત દ્વારા સરકારી પડતર અથવા તો ગૌચરની જમીન ફાળવણી કરે અને જો સબસ્ટેશન બાંધવામાં આવે તો અમારું ગામ તેમજ આજુબાજુ ગામને લાઇટ ઉપલબ્ધ થાય અને સારી રીતે ખેતી કરી શકે। અમારે લાઇટની સમસ્યા છે, છેલ્લા આ વાવાઝોડાથી આવતું નહીં, અને ચોમાસાનું શિયાળાનું ખેતી કરીએ છીએ અને ઉનાળામાં પણ શાકભાજી કે ઘાસચારો કરીએ અને પર ગુજારણ કરીએ છીએ અમે। અને હમણાં 2 મહિનાથી લાઇટ નથી, એટલે અમારે બહુ તકલીફ પડે છે લાઇટની। આદિવાસી અમારો એરિયા બધો પાણી માટે થોડુંક અમારે કોઈ વ્યવસ્થા જ નથી, કે કેનાલ નથી, કે નથી કોઈ તલાવમાંથી, એટલે કુવા બોરમાંથી થોડું ઘણું શાકભાજી આતે બધું કરીએ છીએ, પણ આજે 2 મહિનાથી લાઇટ આવતું નથી, એટલે અમારા ગામના બધા લોકોને લાઇટ માટે બહુ મુશ્કેલીથી છે। એટલે શાકભાજી કરેલી છે, ઘાસચારો કરેલો છે, બધું ઘણું નુકસાનમાં છે। જે ગોધરા તાલુકાનું છેલ્લું ગામ કહેવાય છારિયા, જેમાં ખેતીવાડીની લાઇટ છેલ્લા આજે 15 ને 20 દિવસ થઈ ગયા। 5 તારીખનું જે વાવાઝોડું આવ્યું તેના પછી આજ દિન સુધી ખેતીવાડીની લાઇટ ચાલુ નથી કરવામાં આવી। અનેક વાર રજૂઆત કરી છતાં પણ મેન્ટેનન્સ છે, નાનું મોટું કામ છે, આવું કરીને MGVCLમાં અમે અનેક વાર આ લોકો બાના બતાવી રહ્યા છે। ખેડૂતોને અત્યારે પીવા માટે પાણી, નાની મોટી ખેતી છે, એટલી મોટી ખેતી બી નથી પૂર્વ પટ્ટીની અંદર પાણીની અછતના લીધે, પણ જે નાના ખેડૂતો છે તેમને થોડી ઘણું જે શાકભાજી છે, નાની થોડી ખેતી કરેલી હોય છે, આ લોકોને પાણી માટે ખૂબ મોટી સમસ્યા થઈ રહી છે।